હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર હતો. એની અંદર વાત કરી ગયા કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ. એ સિવાય બે ખૂબ જ મહત્વના સૂત્રો વિશે વાત કરી હતી કે કોઈ પણ પ્રક્રિયા દર એને આપણે r થી દર્શાવશું. r નું સૂત્ર બને r ડેલ્ટા સી એટલે સાંદ્રતાનો તફાવત છેદમાં ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત. બીજું કે આ સૂત્ર જો આપણે પ્રક્રિયક માટે લખવું હોય તો સૂત્ર બનતું તો r બરાબર માઈનસ ડેલ્ટા r પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી એટલે નિપજની સાંદ્રતાનો ફેરફાર. બીજું કે આ સૂત્ર જો નિપજ માટે લખવું હોય સર અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. નિપજ માટે આ સૂત્ર લખવું હોય તો નિશાની આવે પ્લસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી એટલે નિપજની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. પ્રક્રિયકની સાંદ્રતાના સૂત્રની અંદર જે માઈનસ નિશાની આવે છે સૂચવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે. આ ત્રણેય જે સૂત્ર છે એ એવરેજ સ્પીડ મતલબ સરેરાશ દર માટેના છે. જો તમારે ઇન્સ્ટન્ટ કે તત્કાલીન ઝડપની જરૂર હોય તો એના સૂત્ર બનશે dc છેદમાં dt. આ સૂત્ર બની જાય માઈનસ dr છેદમાં dt અને આ સૂત્ર બની જાય માઈનસ dp છેદમાં dt. આવું સૂત્ર આવશે. આ લાસ્ટ ટાઈમ આપણે શીખી ગયા હતા. આજે આ સૂત્રનો ઉપયોગ કરીને એના ઉપરથી એક ક્વેશ્ચન સમજવાનો છે કે સૂત્રનો ક્વેશ્ચનની અંદર કઈ રીતે યુઝ થાય. ખૂબ જ સિમ્પલ છે. એક એનસીઈઆરટી બુકના એક્ઝામ્પલથી જ આપણે વાતને સમજીએ. એનસીઈઆરટી બુકની અંદર પેજ નંબર 97 ઉપર કોયડો 4.1 આપેલો છે. એનસીઈઆરટી બુક બને ત્યાં સુધી સાથે રાખવી જેથી કરીને વધારે આઈડિયા આવે. કોયડો છે બ્યુટાઇલ ક્લોરાઇડ C4H9Cl ની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે. રિએક્શન આપી દીધી છે. રિએક્શન થી ખેર આપણે આ ક્વેશ્ચન માટે કોઈ મતલબ નથી. જુદા જુદા સમયે જુદી જુદી સાંદ્રતા આપેલી છે. એના ઉપરથી આપણે દરેક સમય માટેનો સરેરાશ વેગ ગણવાનો છે. દરેક સ્ટેપ માટેનો. તો જે ડેટા આપેલો છે એ ડેટા આપણે અહીંયા જોઈ લઈએ. ડેટાની અંદર ક્વેશ્ચન નંબર 4.1 ડેટાની અંદર પહેલા તો સાંદ્રતા જોઈ લઈએ. અહીંયા લખીએ C4H9Cl એની સાંદ્રતા અને અહીંયા લખતા જઈએ છે સમય. જ્યારે સમય હોય 0 સેકન્ડ ત્યારે સાંદ્રતા આપણને આપેલી છે 0.1. સમય થાય 50 સેકન્ડ ત્યારની સાંદ્રતા આપણને આપેલી છે 0.0905. સમય હોય 100 સેકન્ડ ત્યારની સાંદ્રતા આપેલી છે 0.0820. ત્યાર પછી સમય હોય 150 સેકન્ડ સમય છે 150 સેકન્ડ ત્યારની સાંદ્રતા આપેલી છે 0.0741. સમય હોય 200 સેકન્ડ ત્યારની સાંદ્રતા 671. સમય હોય 300 સેકન્ડ ત્યારની સાંદ્રતા 0.0549. ત્યાર પછી સમય હોય 400 સેકન્ડ
ત્યારની સાંદ્રતા 0.0349 સોરી 407 છે 439 સમય હોય 700 સેકન્ડ ત્યારની સાંદ્રતા 0.0210 અને સમય હોય 800 સેકન્ડ ત્યારની સાંદ્રતા 0.017 ક્વેશ્ચન ની અંદર આપણે જોઈએ છે દરેક સ્ટેપ માટેનો સરેરાશ વેગ સોલ્યુશન ની અંદર એનસીઈઆરટી બુક નું જે સોલ્યુશન છે અહીં અંદર એક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કરે તો પછી જોઈ લેશું આપણે તો આ જુદા જુદા સમયગાળા આપણને આપેલા છે આ સમય માટે આપણે રિએક્શન નો રેટ જોઈએ છે બીજું કે આ જે સમયગાળા છે એનો સોરી આ જે સમય આપેલો છે સમયનો એકમ આપણને આપેલો છે સેકન્ડ ટાઈમનો એકમ છે સેકન્ડમાં અને આનો એકમ છે મોલ લીટર ઇન્વર્સ તો હવે આપણે દરેક માટે દરેક સ્ટેપ માટે જે જુદા જુદા સમયગાળા આપ્યા એના માટે રિએક્શન નો રેટ જોઈએ છે રિએક્શન નો રેટ અહીંથી ચાલુ કરીશું આપણે સ્ટેપ 1 થી રિએક્શન નો રેટ એના માટેનો ફોર્મ્યુલા છે આપણી પાસે ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી આગળ નિશાની માઈનસ કારણ કે પ્રક્રિયક છે પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય છે પ્રક્રિયા ક્વેશ્ચન ની અંદર આપેલી છે આમાં પણ તમે જોઈ શકો કે આ જે ડેટા આપેલો છે પ્રક્રિયક માટે છે ત્યારે પ્રક્રિયા ન આપી હોય તો પણ ડેટા જોઈને પણ આપણને ખ્યાલ આવી જાય પ્રક્રિયક માટેનો ડેટા છે કઈ રીતે જો અહીંયા નિપજ માટેનો ડેટા હોત તો સમય સાથે આ સાંદ્રતા વધતી જતી હોય પરંતુ સમય સાથે આ સાંદ્રતા ઘટે છે એનો મતલબ શું થાય કે આજે આપણને ડેટા આપેલો છે શેના માટે આપેલો છે પ્રક્રિયક માટે આપેલો છે તો ચલો રેટ આપણે જોઈએ છે રેટ આર એના માટે રેટ નું સૂત્ર શું છે માઈનસ ડેલ્ટા આર એવરેજ રેટ ડેલ્ટા ટી બરાબર આની બરાબર આપ પણ લખી શકો માઈનસ r2 માઈનસ r1 છેદમાં t2 માઈનસ t1 સ્ટેપ 1 માટે આ વાત તમે જોવા જાઓ તો r બરાબર શું થશે માઈનસ r2 માઈનસ r1 r2 માઈનસ r1 એટલે અહીંયા આવશે 0.0905 માઈનસ 0.100 છેદમાં t2 માઈનસ t1 50 માઈનસ 0 સાદુરૂપ આપી દો જે આવે એનો એકમ શું હશે ડેલ્ટા આર નો એકમ છે મોલ લીટર ઇન્વર્સ ટાઈમ નો એકમ છે સેકન્ડ તો આનો એકમ થાય મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આવો એકમ આવશે જે બી આન્સર આવે સોલ્યુશન તમારે જાતે કરી લેવાનું ચલો આ સ્ટેપ માટે r બરાબર શું આવશે માઈનસ r2 માઈનસ r1 r2 હવે આ થઈ જાય આ બે સ્ટેપ જોવાના આપણે 2 અને 3 તો r2 આ થાય અને r1 આ થાય આ t2 આ t1 r2 છે 0.0820 માઈનસ 0.0905 છેદમાં 100 માઈનસ 50 આન્સર જે બી આવે એકમ સેમ રહેશે ચલો થર્ડ સ્ટેપ માટે રેટ લખવો છે રેટ બરાબર માઈનસ r2 હવે શું થઈ જાય 0.0741 માઈનસ r1 0.0820 છેદમાં t2 માઈનસ t1 t2 150 માઈનસ 100 બરાબર ઓકે તો આ રીતે તમે એવરેજ રેટ દરેક સ્ટેપ માટે ફાઇન્ડ આઉટ કરી શકો સપોઝ તમને સ્ટેપ 2 અને 3 4 5 6 7 આ બે વચ્ચે ડિફરન્સ પૂછ્યો હોય કે આ બે વચ્ચે રેટ પૂછેલો હોય એવરેજ રેટ તો આવડી જાય
આ થઈ જાય r2, આ થઈ જાય r1, આ થઈ ગયું t2, આ થઈ ગયું t1. આ સૂત્ર એની અંદર સિમ્પલ કિંમત મૂકવાની છે, પરંતુ આપણે તો એક સ્ટેપ નો જોયો છે. આ સ્ટેપ માટે એવરેજ રેટ આ થઈ ગયું r2, આ થઈ ગયું r1, તો r2 માઈનસ r2 0.0671 માઈનસ 0.0741 છેદમાં 200 માઈનસ 150 એકમ સેમી. ચલો નેક્સ્ટ સ્ટેપ માટે r એવરેજ જોઈએ છે. ફોર્મ્યુલા r બરાબર માઈનસ r2 હવે થશે અહીંયા 0.0549 માઈનસ 0.0671 છેદમાં 300 માઈનસ 200 400 માટે r બરાબર માઈનસ r2 છે 0.0439 માઈનસ r1 0.0549 છેદમાં આવશે 400 માઈનસ 300. સ્ટેપ માટે r એવરેજ બરાબર માઈનસ 0.0210 માઈનસ 0.0439 છેદમાં 700 માઈનસ 400 બરાબર. એનસીઈઆરટી બુક ની અંદર આ બેમાંથી એક સ્ટેપ ની અંદર મિસ્ટેક છે. યા તો અહીંયા કદાચ કે અહીંયા કે 500 આપેલા છે, હાલાકી ડેટામાં ક્યાંય 500 સેકન્ડ આપેલી નથી અને સોલ્યુશનમાં છે, તો એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેવું. આનાથી આપણને કોઈ મતલબ નથી, મેથડ થી મતલબ છે. મેથડ શું છે? આપણી બે ડેટા આપેલા હોય, બે અલગ અલગ ટાઈમ, અને આ બંને ટાઈમની કોન્સન્ટ્રેશન હોય, તો આ ટાઈમ દરમિયાન આપણે એવરેજ રેટ સિમ્પલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. ફોર્મ્યુલા છે, જો પ્રક્રિયક માટે સાંદ્રતા આપેલી હોય તો -r2 -r1 છેદમાં t2 t1, અને જો નિપજની સાંદ્રતા આપેલી હોય તો એમાં માઈનસ નિશાની નહીં આવે, અહીંયા માઈનસ નહીં આવે. ડેલ્ટા p એટલે p2 p1 છેદમાં t2 t1. ચલો લાસ્ટ સ્ટેપ માટે r એવરેજ બરાબર માઈનસ 0.017 માઈનસ 0.0210 છેદમાં 800 માઈનસ 700. ચલો નોટ ડાઉન કરી નાખો ફટાફટ આ ક્વેશ્ચન, ત્યાર પછી આપણે આગળ માહિતી જોઈએ. પછી આ જુદા જુદા સમયે આપણે એવરેજ રેટ મેળવ્યો. હવે આના જ ક્વેશ્ચન ની અંદર તમને ઇન્સ્ટન્ટ રેટ પણ પૂછી શકે. ઇન્સ્ટન્ટ રેટ કઈ રીતે લાવવાનો? એક તો તમે કોઈ પણ સાંદ્રતાનું સમયની સાપેક્ષ, સાંદ્રતાના તફાવતનું સમયની સાપેક્ષ વિકલન કરી દો તો તમને મળશે. એટલે એક્ઝેક્ટ ટાઈમ અને એક્ઝેક્ટ સાંદ્રતા આપેલી હોવી જોઈએ. સપોઝ તમને 100 સેકન્ડે છે તો આ સાંદ્રતાનું 100 સેકન્ડની સાપેક્ષ વિકલન કરી દો એટલે મળી જાય. યા તો પછી તમને આ ડેટા ના આપેલો હોય તો પ્રોપર ગ્રાફ આપેલો હોવો જોઈએ. કાલે આપણે ભણ્યા હતા, ગ્રાફ આપેલો હોય એમાં સ્પર્શક દોરી સ્પર્શકનો ઢાળ કાઢી લો તો પણ એ સમયે તમને ત્વરિત વેગ કે ઇન્સ્ટન્ટ રેટ મળી જશે. એટલે એ રીતે મેળવી શકાય. ઇન્સ્ટન્ટ કરતાં વધારે ધ્યાન આપવું આપણે એવરેજ ઉપર. મોસ્ટ ઓફલી ક્વેશ્ચન આમાંથી આવશે, બરાબર. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇન્સ્ટન્ટ રેટ ઇન્સ્ટન્ટ ગ્રાફ ઉપરથી પણ મેળવી શકાય અને ડેટા ઉપરથી પણ મેળવી શકાય છે. ઓકે,
ચલો ત્યાર પછી આપણે ખૂબ જ અગત્યની માહિતી શીખવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટર માટે. હવે પછી જે આપણે અત્યારે શીખીએ છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, લોકો ધ્યાનથી સમજો. એક રિએક્શનનું એક્ઝામ્પલ લઈને આપણે આ વાતને સમજશું. રિએક્શનનું એક્ઝામ્પલ લઈએ છીએ સિમ્પલી જે આપણને સમજમાં આવે એવું. રિએક્શન છે N2 plus 3H2 gives 2NH3. આ રિએક્શન માટે કેટલીક વાત. એક પહેલું કે રિએક્શનમાં N2 અને H2 આ બંને પ્રક્રિયક છે, તો N2 અને H2 બંને સમય સાથે એની સાંદ્રતામાં ઘટાડો આવશે. એટલે N2 અને H2 ની સાંદ્રતા ઘટવાનો દર એ જ રિએક્શનની સ્પીડને બંને રિલેટ કરે છે. હવે રિએક્શનની સ્પીડ સાથે એનું રિલેશન શું છે એ પણ આપણે સમજશું, પરંતુ અત્યારે N2 અને H2 ની સાંદ્રતા ઘટશે. હવે આ ઘટવાનો દર છે અને આપણે બીજા શબ્દોની અંદર પણ કહી શકીએ N2 ની સાંદ્રતા ઘટવાનો દર, અને આપણે એવું પણ કહી શકીએ N2 નો અદૃશ્ય થવાનો દર. અદૃશ્ય થવાનો શું કામ? કારણ કે એ શેમાં ફેરવાઈ જવાનો છે? NH3 માં. રેટ ઓફ ડિસએપિયરન્સ ઓફ N2. એવી જ રીતે H2 નો ઘટવાનો દર અને H2 નો અદૃશ્ય થવાનો દર કહી શકાય. સાથે સાથે રિએક્શનમાં NH3 બને છે તો NH3 ની સાંદ્રતામાં વધારો થશે. NH3 ની સાંદ્રતામાં વધારો થવાનો દર કે NH3 ની સાંદ્રતામાં વધારો થવાનો દર છે એને આપણે બીજા અલગ અલગ શબ્દોની અંદર કહી શકીએ. એવું કહી શકીએ કે NH3 ની સાંદ્રતામાં વધારો થવાનો દર એટલે કે NH3 બનવાનો દર, યા તો NH3 દ્રશ્ય થવાનો દર કે દ્રશ્યમાન થવાનો દર. એવા અલગ અલગ શબ્દોની અંદર આ વાતને ક્વેશ્ચનની અંદર આવા અલગ અલગ વર્ડનો યુઝ થાય છે, એટલા માટે આ ઇન્ફોર્મેશન તમને આપું છું કે આને એવું પણ કહેવાય N2 ની સાંદ્રતા ઘટવાનો દર, N2 અદૃશ્ય થવાનો દર, H2 ની સાંદ્રતા ઘટવાનો દર, H2 અદૃશ્ય થવાનો દર, NH3 દ્રશ્યમાન થવાનો દર, NH3 બનવાનો દર કે NH3 ની સાંદ્રતામાં વધારો થવાનો દર. બધી વાત એકની એક છે. બીજું કે રિએક્શનની સ્ટોઇકિયોમેટ્રી જોઈને તમે એનાલિસિસ કરી શકો કે N2 જ્યારે 1 મોલ કમ્પ્લીટ થાય, N2 1 મોલ કમ્પ્લીટ રિએક્શન આપે ત્યારે સામે H2 ના કેટલા મોલની આપણને જરૂર પડશે? 3 મોલ. અને N2 1 મોલ યુઝ થઈ જાય, H2 3 મોલ રિએક્શનમાં યુઝ થઈ જાય ત્યારે NH3 સામે કેટલા મોલ બનવાનું છે? 2 મોલ બનવાનું છે. બરાબર? રિએક્શન જોઈને જ આ વાતનો ખ્યાલ આવી જાય. N2 1 મોલ યુઝ થાય ત્યારે H2 3 મોલ યુઝ થશે અને સામે NH3 2 મોલ બનશે. તો ચલો પહેલા આપણે જોઈએ N2 ની સાંદ્રતા ઘટવાનો દર અથવા તો N2 અદૃશ્ય થવાનો દર. એટલે શું? હું એવું કહું 5 સેકન્ડમાં t બરાબર ટાઈમ લીધો 5 સેકન્ડ, 5 સેકન્ડમાં N2 ની સાંદ્રતા 2 મોલર માંથી 1 મોલર થાય છે, તો N2 ની સાંદ્રતા 5 સેકન્ડમાં જે ફેરફાર થયો, કેટલા મોલરનો ફેરફાર થયો? 1 મોલરનો. તો N2 ઘટવાનો દર કેટલો કહેવાય? કઈ રીતે? 5 સેકન્ડમાં 1 મોલરનો ફેરફાર થાય છે. બરોબર? તો કોઈ પણ રિએક્શનનો રેટ માટે R નું ફોર્મ્યુલા આપણી પાસે શું છે? ડેલ્ટા C બાય ડેલ્ટા T. આ તો રિએક્શનનો રેટ છે. તો N2 અદૃશ્ય થવાનો દર એને આપણે આવી રીતે દર્શાવી શકીએ, બરાબર માઈનસ ડેલ્ટા. જો તત્કાલીન હોય તો અહીંયા D ની સાઇન પણ યુઝ થાય,
ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા T. સમય સાથે જે N2 ની સાંદ્રતાનો ફેરફાર આવે એ જ N2 અદૃશ્ય થવાનો દર છે. એવી જ રીતે રિએક્શનમાં H2 ની સાંદ્રતા ઘટવાનો કે H2 દૂર થવાનો કે H2 અદૃશ્ય થવાનો દર કઈ રીતે લખાય? માઈનસ ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા T. આ H2 નો અદૃશ્ય થવાનો દર છે. ઓકે, પછી NH3 બનવાનો દર કઈ રીતે લખાય? NH3 દૃશ્ય, અહીંયા અદૃશ્ય નહીં લખીએ આપણે, દૃશ્યમાન થવાનો દર. એમાં માઈનસ નિશાની નહીં આવે. શું કામ માઈનસ નિશાની નહીં આવે? કારણ કે એની સાંદ્રતા સમય સાથે વધશે. H2 N2 આ બંનેની સાંદ્રતા સમય સાથે ઘટે છે એટલા માટે આપણે માઈનસ સાઇન મૂકીએ છીએ, પરંતુ NH3 ની અંદર માઈનસ સાઇન નહીં આવે કારણ કે એની સાંદ્રતા તો સમય સાથે વધવાની છે. તો નિશાની સૂત્ર બનશે ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા T. આ રીતે ત્રણે લખાય. બીજું રિએક્શન જોઈને તમને ખ્યાલ આવશે N2 1 મોલ યુઝ થાય. માની લો કે હું ટાઈમ લઉં છું 5 સેકન્ડ. T બરાબર છે આપણી પાસે 5 સેકન્ડ. 5 સેકન્ડમાં 1 મોલ N2 યુઝ થાય છે. 5 સેકન્ડમાં 1 મોલ N2 યુઝ થાય છે. તો સામે H2 કેટલા મોલ યુઝ થતો હશે? 5 સેકન્ડની અંદર 1 મોલ N2 યુઝ થાય છે, તો સામે H2 કેટલા મોલ યુઝ થતો હશે? 3 મોલ. રિએક્શન જોઈને જ ખ્યાલ આવી જાય. મતલબ H2 નો અદૃશ્ય થવાનો દર N2 ના અદૃશ્ય થવાના દર કરતા 3 ગણો હશે. વાત સમજાય છે? H2 નો અદૃશ્ય થવાનો દર N2 ના અદૃશ્ય થવાના દર કરતા 3 ગણો હશે. શું કામ એવું? કારણ સેમ ટાઈમ ની અંદર N2 1 મોલ અદૃશ્ય થાય, મતલબ 1 મોલ રિએક્શન માં યુઝ થાય, તો સામે H2 ના 3 મોલ રિએક્શન ની અંદર યુઝ થવાના છે. ટાઈમ તો એનો જ છે. તો આપણે લખી શકીએ N2 નો અદૃશ્ય થવાનો દર એટલે કે માઈનસ ડેલ્ટા N2 by delta T into 3 is equal to delta H2 delta H2 by delta T माइनस माइनस साइन कैंसल कर दो. आना ऊपर थी डेल्टा N2 by delta T is equal to આવશે 1/3 delta H2 છેદમાં delta T. ઓકે, આ યાદ રાખવાનું છે. ચલો હવે આપણે કમ્પેરિઝન કરવાની છે N2 અને NH3 ની. તો આ કમ્પેરિઝન કઈ રીતે થશે? ટાઈમ સેમ લીધો છે 5 સેકન્ડ. 5 સેકન્ડ ની અંદર N2 1 મોલ યુઝ થાય છે, H2 3 મોલ યુઝ થાય છે, તો NH3 કેટલા મોલ બનતો હોય? 2 મોલ. તો આના ઉપરથી N2 નો અદૃશ્ય થવાનો દર અને NH3 ના દૃશ્યમાન થવાના દરની અંદર શું ફેરફાર હોય? N2 ના અદૃશ્ય થવાનો દર અને NH3 ના દૃશ્યમાન થવાના દરની અંદર રિલેશન આપવું હોય તો આપણે શું આપી શકીએ? અહીંયા પહેલા લખી દઉં છું N2 નો અદૃશ્ય થવાનો દર એટલે માઈનસ ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા T બરાબર પ્લસ ડેલ્ટા NH3 પ્લસ શું કામ? કારણ કે નિપજ છે એની સાંદ્રતામાં સમય સાથે વધારો આવતો હોય ડેલ્ટા T. ચલો આ બંને વચ્ચેનો રિલેશન આપો છો કઈ રીતે આપી શકાય? સેમ ટાઈમ ની અંદર ટાઈમ ફિક્સ છે 5 સેકન્ડ. 5 સેકન્ડમાં N2 1 મોલ રિએક્શનમાં યુઝ થાય છે, તો સામે NH3 ના 2 મોલ બને છે. મતલબ સેમ ટાઈમ ડ્યુરેશનમાં N2 ની સાંદ્રતાનો જે ચેન્જ આવશે એના કરતા NH3 ની સાંદ્રતાનો ચેન્જ ડબલ હશે, બમણો હશે. મતલબ
NH3 છે એ N2 કરતા ઓલરેડી ડબલ છે, આ ભાગ N2 કરતા આ ભાગ બમણો છે, તો બેને સરખા લખવા હોય તો કોને ગુણાકાર કરવો પડે? અને 2 વડે ગુણો તો હવે બે સરખા થઈ ગયા ને, તો ઓલરેડી પહેલા ડબલ હતું જ, એટલે એમોનિયાની સાંદ્રતાનો ફેરફાર N2 ની સાંદ્રતાના ફેરફાર કરતા બમણો છે. તો આના ઉપરથી હવે શું લખી શકાય? માઈનસ ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા T બરાબર 1/2 ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા T લખી શકાય. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે. ચલો હવે કમ્પેરિઝન કરવી છે આ બેની. અહીંયા વાત સમજવાની છે. અત્યાર સુધી તો ઈઝી હતું, કેમ કે N2 ના એક જ મોલ હતા, સામે H2 3 ગણું ને NH3 બમણું, ઈઝીલી તમે કમ્પેર કરી શકો. પરંતુ હવે કઈ રીતે કમ્પેરિઝન કરવું? H2 ની સાંદ્રતામાં જ્યારે 3 ગણો ફેરફાર આવે ત્યારે NH3 ની સાંદ્રતામાં 2 ગણો ફેરફાર હશે. કોના કરતા? N2 કરતા. મતલબ H2 ની સાંદ્રતામાં 3 મોલ નો ડિફરન્સ આવે તો NH3 ની સાંદ્રતામાં 2 મોલ નો ડિફરન્સ આવે છે સેમ ટાઈમ ઇન્ટરવલમાં. આ બંનેને કમ્પેર કરવા છે, ડાયરેક્ટલી કમ્પેર કરવા જાવ તો થોડી ઘણી મુશ્કેલી ઉત્પન્ન થશે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ? ચલો અહીંયા જે માઈનસ સાઇન દૂર કરી હતી ને પાછી લાવી દો. બંને જગ્યાએ માઈનસ માઈનસ રાખો તો વેલ્યુ તો એક સરખી થવાની, એમાં કોઈ ચેન્જ આવતો નથી. તો આપણે અહીંયા શું કરીએ છીએ? હવે આ જ સૂત્રમાંથી આગળ વધીએ. માઈનસ ડેલ્ટા N2 બાય ડેલ્ટા T એની જગ્યાએ શું લખી શકો તમે? માઈનસ 1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T. તો હવે અહીંથી આગળ સૂત્ર બનશે, આની અંદર આ કિંમત મૂકતા અહીંથી આગળ લખી શકાય માઈનસ ડેલ્ટા N2 બાય ડેલ્ટા T ની જગ્યાએ લખીએ છીએ આપણે માઈનસ 1/3 ડેલ્ટા H2 બાય ડેલ્ટા T is equal to 1/2 ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T. હવે જો ઈઝીલી તમારે ડેલ્ટા H2 બાય ડેલ્ટા T ની જરૂર હોય તો આ 3 ને સામે લઈ જાઓ. ડેલ્ટા NH3 બાય ડેલ્ટા T ની જરૂર હોય તો 2 ના આ સાઈડ લઈ આવો, ઈઝીલી મળી જશે. બીજું રેટ આખો લખવો હોય તો રેટ બરાબર R બરાબર આવશે. અહીંથી શરૂઆત કરીએ. જ્યાં પ્રક્રિયા હોય ત્યાં માઈનસ સાઇન કરવાની. ડેલ્ટા N2 બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ H2 છે ત્યાં માઈનસ 1/3 ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ, અહીંયા માઈનસ નહીં આવે, 1/2 ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા T. આ ફાઇનલ ફોર્મ્યુલા આ યાદ રાખવાનો છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું આના ઉપરથી આપણે કન્ક્લુઝન ઉપર પહોંચીએ છીએ. કન્ક્લુઝન આપણું શું છે? તો આ સૂત્ર તમે ધ્યાનથી જોશો. આ રિએક્શનમાં N2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ હતો 1, H2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 3 અને NH3 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 2. તો આ જે છેલ્લે આપણું પરિણામ મળ્યું એની અંદર N2 ને મલ્ટીપ્લાય કરેલા છે 1 થી, અને 1 થી મલ્ટીપ્લાય કરો તો વાત તો એક જ છે. H2 ને મલ્ટીપ્લાય કરેલા છે 1/3 થી H2 ના રેટને, અને NH3 ના રેટને મલ્ટીપ્લાય કરેલા છે 1/2 થી. તો લાસ્ટમાં આપણું કન્ક્લુઝન એવું છે કે જ્યારે આવી રિએક્શન આપેલી હોય, સપોઝ તમને H2 નો અદૃશ્ય થવાનો દર એટલે ડેલ્ટા H2 બાય ડેલ્ટા T આપી દીધો છે, NH3 ના દૃશ્યમાન થવાનો દર પૂછેલો છે, તો આ રિએક્શન ઉપરથી આ સૂત્ર આપણે બનાવી શકીએ. કઈ રીતે? 1/n, n એટલે I નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, એને 1/3 મલ્ટીપ્લાય કરી દેવાના. ઓકે, NH3 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2 છે તો એનો જે રેટ હોય એને 1/2 થી મલ્ટીપ્લાય કરો. H2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3 છે તો એનો જે રેટ હોય એને 1/3 થી મલ્ટીપ્લાય કરો, અને N2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે તો એને 1/1 થી મલ્ટીપ્લાય કરો. ઓકે, તો આવું કન્ક્લુઝન આવશે. એક
જનરલ રિએક્શન લખીને એના માટે આપણે એક જનરલ ફોર્મ્યુલા પણ આવું બનાવી દઈશું. એ પહેલા જલ્દીથી આ વસ્તુ નોટ કરી જાઓ. ચલો આપણે હવે એક જનરલ ફોર્મ્યુલા બનાવી દઈશું અને જનરલ ફોર્મ્યુલા ઉપરથી પછી ક્વેશ્ચન કરશું. સપોઝ આપણને રિએક્શન આપેલી છે N1A plus N2B gives N3C plus N4D. આ જે N1 N2 N3 N4 છે એ સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે. AB CD, આમાં AB છે એ પ્રક્રિયક છે, CD છે એ નિપજ છે. તો આના માટે રેટનું જનરલ ફોર્મ્યુલા શું આવશે? R બરાબર લખી શકીએ આપણે -1/NA delta A by delta T is equal to -1/N2 delta B છેદમાં delta T is equal to પ્લસ નિપજ માટે આવશે, પ્રક્રિયક માટે માઈનસ આવશે. 1/N3 ડેલ્ટા C છેદમાં ડેલ્ટા T is equal to 1/N4 ડેલ્ટા D upon ડેલ્ટા T. ઓકે, આવું ફોર્મ્યુલા બનશે. આવો હવે આના ઉપર એક ક્વેશ્ચન કરીએ. NCERT બુકનો જ ક્વેશ્ચન છે. NCERT બુકની અંદર કોડિયા નંબર 4.2. ક્વેશ્ચન ધ્યાનથી સમજજો. ક્વેશ્ચનનો ડેટા અહીંયા સાથે સાથે લખતા જશું આપણે. CCl4 માં N2O5 એટલે N2O5 આપણો પ્રક્રિયક છે, CCl4 દ્રાવક છે. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. પ્રારંભ એટલે 0 ટાઈમ હોય ત્યારે N2O5 ની સાંદ્રતા છે 2.33 મોલ પ્રતિ લિટર. ક્વેશ્ચન નંબર છે 4.2. N2O5 ટાઈમ ઇઝ ઇક્વલ ટુ છે 0. આની કોન્સન્ટ્રેશન એટલે N2O5 બ્રેકેટમાં લખી દેવાનું એ છે 2.33. યુનિટ છે મોલ લિટર ઇન્વર્સ અને ટાઈમ મિનિટમાં આપેલો છે, આગળ આપેલો છે. આ સ્ટાર્ટિંગમાં આપેલી છે. પછી ટાઈમ હોય, ટાઈમ બરાબર 184 મિનિટ ત્યારે આ કોન્સન્ટ્રેશન ઘટીને થઈ જાય છે 2.08 મોલ લિટર ઇન્વર્સ. પછી આના માટે એક સમીકરણ પણ આપેલું છે. પ્રક્રિયા આવી જોવા મળે છે આપણને. પ્રક્રિયા આપી દીધી છે 2N2O5 gives 4NO2 plus O2. હવે ક્વેશ્ચન શું પૂછેલા છે? ક્વેશ્ચન એવું છે, આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયગાળામાં મેળવો. મતલબ પ્રક્રિયાનો સરેરાશ વેગ મેળવવાનો છે, પરંતુ સરેરાશ વેગનો એકમ કલાકમાં પણ આવવો જોઈએ, મિનિટમાં પણ આવવો જોઈએ અને સેકન્ડમાં પણ આવવો જોઈએ. એટલે પહેલું મેળવવાનું છે R એવરેજ અને બીજું મેળવવાનું છે આ સમય દરમિયાન એટલે આ જે ટાઈમ આપેલો છે એ જ ટાઈમ દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો દર. NO2 ના ઉત્પન્ન થવાનો દર કોને કહેવાય? NO2 ના ઉત્પન્ન થવાનો દર બરાબર NO ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T આપું છે. આ બે વસ્તુ મેળવવાની છે.
હિન્ટ હું આપી દઉં છું અહીંયા, કઈ રીતે ગણવું એ તમારે જાતે સમજવાનું છે. T1 છે આપણી પાસે 0, T2 છે આપણી પાસે 184 મિનિટ. હવે આ 184 મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું? 184 ગુણ્યા 60 થશે અને 184 ભાગ્યા 60 કરશો એટલે આ મળી ગયા કલાકમાં. બરાબર. હવે આપણે પહેલા રેટ જોઈએ છે આર એવરેજ. આર એવરેજ નું ફોર્મ્યુલા છે ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. તો આર એવરેજ માટે આ રિએક્શન ઉપરથી ફોર્મ્યુલા બનાવો તો આર એવરેજ નું ફોર્મ્યુલા આવશે. રિએક્શન ઉપરથી ફોર્મ્યુલા બનાવશો તો આર એવરેજ નું ફોર્મ્યુલા આપણને મળશે આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ N2O5 માટે લખો તો શું લખાય? -1/2 ડેલ્ટા N2O5 ની કોન્સન્ટ્રેશન બાય ડેલ્ટા T. લખાય? યસ ઓર નો? લખાય. બીજું આના માટે લખો તો +1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T. હવે આર એવરેજ જોઈએ છે તો પહેલા આપણે આટલા પાર્ટનો ઉપયોગ કરીએ. આ પાર્ટનો ઉપયોગ કરીએ. N2O5 ની સાંદ્રતાનો ફેરફાર 2.08 - 2.33 ડેલ્ટા T 0 થી 184 એટલે 184 - 0 એ અહીંયા વેલ્યુ મૂકશો તો આર એવરેજ નો યુનિટ આવશે આર એવરેજ બરાબર -1/2 ડેલ્ટા N2O5 ની જગ્યાએ લખાશે 2.08 - 2.33 છેદમાં તમે મૂકશો 184 તો આ જે આર એવરેજ આવશે એનો યુનિટ શું આવશે? મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. કારણ સમય લીધો છે આપણે મિનિટની અંદર. હવે સમય સેકન્ડ ની અંદર કરવા માટે -1/2 આ ભાગ તો એમનો ઉપર જે છે એનો એક છેદમાં 184 ગુણ્યા 60 આર એવરેજ નો યુનિટ શું આવશે? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. કારણ કે હવે ટાઈમ થઈ ગયો સેકન્ડમાં. કલાકમાં તો -1/2 2.08 - 2.33 છેદમાં 184 ભાગ્યા 60 મોલ લિટર ઇન્વર્સ કલાક કે અવર ઇન્વર્સ. આ ત્રણ આર એવરેજ અલગ અલગ મળી ગયા. હવે આપણે આનું સાદું ભાગ દેશો એટલે ત્રણેય આર એવરેજ અલગ અલગ મળી જશે. બીજું શું મેળવવાનું છે? ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T એટલે આ ભાગ NO2 ના ઉત્પન્ન થવાનો દર. આ ભાગ જો મેળવવો હોય તો શું કરવું પડશે? અહીંથી જ આ 4 છે ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, તો શું મળશે? -4/2 ડેલ્ટા. તો 4 ને આ બરાબર છે ને આ બે એકબીજાના, આખું લખી દો અહીંયા. આપણી પાસે આવો સંબંધ છે -1/2 ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા T બરાબર 1/4 ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T. આ 4 અહીંયા ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં. બીજો આ સંબંધ ક્યાંથી આવે? રિએક્શન ઉપરથી. હમણાં જ આપણે બનાવતા શીખ્યા. તો ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T બરાબર શું થશે? -4/2 ડેલ્ટા N2O5 છેદમાં ડેલ્ટા T. 4/2 એટલે શું થાય? 2. તો ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T બરાબર -2 ઇન્ટુ ડેલ્ટા NO2 બાય ડેલ્ટા T. આ રીતે પણ લાવી શકો, યા તો
તમે અહીંથી લાવી શકો. હવે તમારી પાસે ત્રણ અલગ અલગ આર એવરેજ છે. આર એવરેજ બરાબર 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. 4 ને સામે લઈ જાઓ તો 4 આર એવરેજ ને 4 વડે ગુણી દો એટલે એનો આન્સર આવી જશે. આ કોઈ પણ રીતે તમે મેળવી શકો. આર એવરેજ ની વેલ્યુ તમે અહીંથી કાઢવાના છો તો તમારે કેલ્ક્યુલેશન ઓછી કરવી પડશે, તો એ રીતે મેળવો તો વધારે સારું પડે. મૂળ આ સંબંધનો યુઝ કરવાનો છે, બીજું કંઈ નથી. આ વેલ્યુ આપેલી છે એ મેળવી લીધી, એમાંથી આ કાઢવા બે બરાબર આપેલા તો આવડવું જોઈએ ને તમને. એટલે આપણે આ વેલ્યુ ઉપરથી ટ્રાય કરીએ. મૂળ સંબંધનો યુઝ કરવાનો છે, નવું કંઈ નથી. આર એવરેજ મેળવેલું છે તો એમાં કેલ્ક્યુલેશન ઓછી કરવી પડશે. આ ત્રણેયનો જે આન્સર હશે 1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. આર એવરેજ બરાબર આવું લખાય. આપણે જોઈએ છે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. બીજું આ ક્યાંથી લાવ્યા? રિએક્શન ઉપરથી, બરોબર? એ ખ્યાલ હોવો જોઈએ. તો ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ આર એવરેજ. તો આર એવરેજ તો ત્રણ અલગ અલગ અહીંયા કેલ્ક્યુલેટ કરેલા છે. તો ત્રણેય વેલ્યુ માટે ડેલ્ટા NO2 બાય ડેલ્ટા 2 તમે આર એવરેજ ને 4 વડે મલ્ટીપ્લાય કરી દો. એકમમાં કોઈ ચેન્જ નહીં આવે. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ થી આગળ વધીશું.